જય પાળિયા ઠાકર જય વેળા. આપણે આવી ગયા પાળિયા જગ્યામાં જોઈ શકો છો. આ છે મંદિર. જય બજરંગબલી. અહીંયા જો બેસતું વરસ છે એટલે અન્નકોટ પૂરવામાં આવે છે. જો બધો અન્નકોટ પૂરેલો છે. આ છે વેળાનાથનું મંદિર જોઈ શકો છો. પબ્લિક બહુ જાજી આવે છે. અહીંયા પબ્લિક વધારે દેખાય છે. બધે જ અન્નકોટ પૂરવામાં આવે છે. આજે બેસતું વરસ ને છે એટલે અન્નકોટ પૂર્યો છે. બધી જ મીઠાઈ, શાકભાજી, ફ્રૂટ બધું મૂકવામાં આવે છે અન્નકોટમાં જોઈ શકો છો. બધી જ વાનગી હોય છે અહીંયા જોઈ શકો. બધા જ મંદિરમાં અન્નકોટ પૂરવામાં આવે છે. આ છે પાળિયાના ઠાકર જોઈ શકો છો. જય વેળાનાથ. તમે પણ દર્શન કરી લ્યો. અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે ને અમાસ ભરવા પણ અહીંયા લોકો બહુ જ આવે છે. પબ્લિક જોઈ શકો છો બહુ જાજી છે. અહીંયા પબ્લિક બહુ વધારે આવે છે. આ મંદિર શેનું છે મને તો નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અન્નકોટ તો જો બધે પૂરવામાં આવે જ છે. આ બધા મંદિર છે. બધા દાદાના મંદિર છે. બધે અન્નકોટ પૂરવામાં આવે છે. બધા અલગ અલગ મંદિર છે. બધે અન્નકોટ પૂરેલો છે. બધી જાય અન્નકોટ જોવા બધા વધારે આવે છે. દર્શન કરવા બધા વધારે આવે છે. આખું મંદિર છે. આ છે પાળિયાની જગ્યાની ધજા. આ પણ દાદાનું છે. આ છે ધજા. આ છે દરવાજો. અહીંથી રામાપીરનું મંદિર અહીંયા આવે છે. આ છે રંગોળી. અલગ અલગ જાતની આ બધી રંગોળી પૂરેલી છે બધા લોકો દ્વારા.